ખેતલિયા દાદાની મરજી એવી એ ખેતલિયા દાદાની મરજી એવી હેઠા બેજો ભાઈ હેઠા બેજો એ અરજી કરી છે ને હો અરજી કરી છે તમે આવો ના આવો મેળે હે માતા મેળે હે માતા મેળે મારા ભાગવડે રમવા પધારજો એ મોરની વાગી રે એ વાગી રે એ ખડુકા કામની મોલાર રે આવડ કે હજુ આવી નહીં માટે લગાડી વાર પણ મારી પગે એ થઈ ગઈ માતાજી પાઘડી રે અરે રે મન ખોટી નો કરતા ગાડી ખોડિયા ખોટાની નો થાવતાની ખોડિયાર પણ ખોટી એ પાડી દીધી મને કાળા માથાના માનવી એમાં આપણું મિત્રો માતાજી અગર કાઈ નો આવે ભાઈ જે ખોડિયારના જે અત્યારે આપણે ખોડિયારના સાનિધ્યની માલમાં બેઠા ને ઈ ખોડિયાર એક દિના સમયની માલમાં 10 વર્ષ પહેલા ખાડાની માલમાં બેઠી ની ભાઈ અને માણા વાતું કરતા માણા દાંત કાઢતા કે માતાજી બેઠી બેઠીને ખાડામાં બેઠી બાપ હે અને તેદી આ બેઠેલી મારી ખોડિયાર સાંભળી જાય અને કાળા માથાના માનવીને એમ કે ભલે અત્યારે મારા દાંત કાઢો પણ એક દિના સમયની માલમાં જો કદાચ ખાડાવાળી ખોડિયારના નેદા નો ફરકાવો તેદી આજ ગાડી ખોડિયાર નોતી હરભાઈ મરી કાઢી કાતનું બોલાવું એક દિના સમયની માલપા પાવાના શોકની માલપા મારી ઘડી પાવાની કાળિકા ગરબે રમવા આવ્યો પાવાનો રાજા પતય દારૂના નશાની માલમાં આંધળો બની મારી જગદંબાનો શેડો ગાલ્યો મારી પાવાની દેવી એમ કે ગઈ મારા પાવાના પતય
માગ માગ અને માગી નો આપો તો આજુ ગઢ પાવાની કારુડી દેવ નો કહેવાવ પણ માગવાનું માગજે નો માગવાનું નો માગતો એમ કહેવાય કારુણા નશાની માલમાં આંધળો બની મારી જગતમાં એમ કે મારી આગળ બધું છે બાપ પણ જો કલા તું મને માંગવાનું કહેતી હોય તો આજની રાત મારે મોલે પધાર હો અને મારી ગઢમાવાની કાળકા કાળનો ગોળો બની પણ કેવી એ હુમા મારી હુમા રે દિલ્હી લડાકો માયો રે મારી હુમા રોજોને બાંધવા વાળા બંધ બાંધી જાજો એ તારી કર ગઠ્ઠી નનામી ના બદન ને હું મેલડી નો રેવાના પણ તારી બાંધેલી નનામી ના બંધન ને હું મેલડી તોડાવી નાખું તો ભાઈ આ હડાડ કળજુગ ની માલમાં 1 મહિના પહેલા બની ગયેલો દાખલો ભાઈ માતાજી કોને કહેવાય મેલડી કોને કહેવાય કે રાજકોટ અને રાજકોટ ની બાજુમાં માલિયાસણ ગામ અને માલિયાસણ થી થોડા આઘા જાવ એટલે ધમલપર ગામ કહેવાય અને ધમલપર ગામની માલમાં એક ગાડાની હાલતની માલમાં કોડીનો દીકરો ધોળકિયા અટક જેની સૂર્યો નામ ભાઈઓ જેમ ગામની માલમાં ગાંડો રખડતો હોય ને એમ ગાંડાની ગણતરી કરે અને સૂર્યો ભૂવો એવો બજારની માલમાં નીકળે ને તો ગામના પાણા મારવા મને ભાઈ પણ સૂર્યા ભુવાની આખું ગામ ગાંડામાં ગણતરી કરતો પણ સૂર્યા ભુવાને મારી મેલડી યાર તાર લાગી ગયેલો ભાઈ એક દિન આ સમય આવી ગયો દરબારના ઘીરે કે 18 વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો અને એની નનામી નીકળી ધમલપર ગામના ચોકની માલમાં ગાયુના ગોંજરે નનામીને ઉતારીને ત્યાં તો કોક બટક બોલા માનવીએ સૂર્યાને કીધું કે સૂર્યા તું મેલડી કરે તને આખું ગામ ગાંડો કેસે તો જો આ નનામીની માલમાં જે મળું રહ્યું મડાને બેઠું કરી દે તારી મેલડીની રહી જાય તારી રહી જાય બાપ મારે સૂર્યા ગાડાની એક યાચમાં શ્રાવણ બીજી યાચમાં મારી મેલડી મારે ભાદર મોહાયો જાય મળી જાગી મારા સૂર્યા ગાડાની મેલડી તને ટપોરો કરાય નહીં ત્યાં તો ધમલપરના ચોકની માલમાં એક બાજુ મળું પડેલું અને આખું ગામ જેને ગાંડો કરતું હતું ને ઈ સૂર્યા ભુવાના રૂવાડે મેલડી આવે અને ધમલપર ગામને એમ કે મારું ધમલપર ગામ અરે મારો સૂર્યો ગાંડો હું મેલડી આજે ગાંડી નથી કાલે ગાંડીને
મારો સૂર્યો ગાંડો, હું આજે ગાંડી નહીં કાલે ગાંડી નહીં. અને કદાચ એ ધમલ પર કદાચ જો તમે મારા સૂર્યાને ગાંડો કહેતા હોય ને, પણ આ મળું પડ્યું ને એને કદાચ મારો સૂર્યો પાટું મારે જો મડાને બેઠું ન કરી દો તેથી તો સૂર્યા ગાંડાની મેલડી નો કહેવાય. बोलिए श्री मेलडी मात की। ए छोना वरडी बाबा सिंगलिए सिंगलिए ओ हो ये दूधलिए बापा ये दीवा बड़े पण धरने मारा वीरा खाना नाखे अरे रे मारी वेगड़ कारण दादा वाछड़ा छड़ा पोपट पारेवा तणी अने हवे राणा रमतु मेल तू तो धरीने खांडा ना खेल कारण के मारी वेगड़ कारण वाछड़ा बाप अने ई सोलंकी नर वाछड़ो जेना गण भागलानी मालमा मां जगदंबाई एवं कीधेलू के हे वसराज कदाच गायुनी वारे सण અને એની માલમાં કદાચ તારું માથું કપા જાય અને ગૌ સુધી જો કદાચ મારા સોલંકી વાછડાના ધડને નો લડાવું તેથી તારા કડ ભાગરાની દેવ નો કહેવા बोलिए वासड़ा दादानी हमारे हाथ वाजा अने पेतिया कुंडलीए माताजीनी जय बोलावी अने माताजीनी थांभली हती ने खंभे लीधी हो भाई थांभली ने ज्या पधरावा जाय ने त्या तो धवाडाना पादरनी मालमा गायुनु धण उगेलू एनी मालमा बटक बोलो वाणियो एम केवा मीडो पेथिया हवे तारी धावड़ी तो बताय बाप हे अन खरेखर जो तारी धावड़ी नी मानवी उठापन થઈ ગઈ હોય અન તારી ધાવડીએ માનવો જો ખાઈને ખમા કીધો હોય ને તો આ હો ગાયુનું ધણ ઉભું એની માલમાં બળદ છે ભેંસ છે ગાયું છે આની માલમાંથી એક મૂંગું પ્રાણી ધુણાવી દે તો માનું તારી પેથિયાની ધાવડી હતી હો બાપ बड़ी दाइला बावड़ा बड़ी धावड़ी कोई दी मिलती नहीं ए मां जोजे मारू झालू बावड़ू मेले मारी धावड़ी मन क्षेत्रीन भागेड़ू नो बनती हो अन धावड़ी एवी हो खमा मारा पेथिया एक जाहिर नो बतावो ले अन हाथ जाहिर बतावानी माने आवी जाय ई हाथ जाहिर नो धण नी मादे खा कर अरे तारो वाणियो तो एक गाय नु केसे ने पण होये हो माल नु जो कदा धण नो धुणाऊ तेनी पेथिया तारी धावड़ी नोटी बा माधवा
એવા અમારે ભરત ભુવા સમાસડી આવી જાય ભાઈ. લડતો લડતો આવે રે ભાઈ, લડતો લડતો આવે. માર ખેતલ બાલુડો રાજા, એ મારો ખેતલ બાળો રાજા. એ માલણ ફૂલડા લાવે રે વીર, માલણ ફૂલડા લાવે. વીર લડતો લડતો આવે, એ વીર રમતો રમતો આવે. એ રોજા કોઈ ના રે નહીં રે વીર, રોજા કોઈ ના રે નહીં. વીર લડતો લડતો આવે, એ વીર રમતો રમતો આવે. ખોડિયાર જાણવા, અરે રે મારી ક્યાં ગઈ મારી ખાડાવાડી ને ગાંડી ખોડિયાર. કોઈ લાગ્યો લાગ માટે ઓલા ભાગ્યા ફરવા દેતી ને મારી ખાડાવાડી ખોડિયાર ડગલું આગળ. ભાઈ હું આયા આવ્યો પછી મને એવી વાત જાણવા જડી કે આ ખાડાવાડી ખોડિયાર જે પેલા વર્ષે આવું આયોજન કર્યું તેથી કોઈ હોનાની વસ્તુ ખોવાઈ ગયેલી, પણ 2 દિવસ થયા એટલે હોનાની વસ્તુ મારી જગદંબા ખોડિયાર પાછી લાવી દીધી. અરે તમારી તો હોનાની વસ્તુ ખોવાઈ ગઈ ને કદાચ પાછી આવી ગઈ હોય, પણ હું આવ્યા પછી મને આ ખોડિયાર માટે એવડો વિશ્વાસ બેસી ગયો છે ભાઈ કે કદાચ આયા ગમે એટલી ગાડીઓ પડી હોય, અરે કદાચ એકાદી ગાડીની માલમાંથી અડધો લીટર કોક માણા પેટ્રોલ કાઢી જાય, હે, અને કદાચ આજ 25 તારીખ છે, કદાચ 26 તારીખ વહી જાય, 27 વહી જાય, પણ 28 તારીખ થાય અને મારું લીટર પેટ્રોલ જો પાછું મૂકવા ન આવવું પડે તેથી તો મારી ખાડાવાડી ખોડિયાર નો કહેવા. પૃથ્વી પર બેઠો આજ ભગવાન છે ભાઈઓ બહેનો, માં ખોડલ થી મોટું આ દુનિયામાં કોઈ નથી. મારી ખોડલ માંથી મોટું આ દુનિયામાં કોઈ નથી. રમો એક જ મિનિટ મારજો. ખાલી આની ટેક જ રાખવાની ભાઈ, મનની માનમાં ટેક. કોઈ એવી માનતા નહીં રાખવાની કે હું ચા નહીં પીવું, કે હું આ વસ્તુ નહીં પહેરું, પગરખા નહીં પહેરું, આવી કોઈ ટેક નો રાખતા. ખાલી એની માટે શ્રદ્ધા અને વિશ્વાસ રાખો એટલે ખોડિયાર કામ કરે. પણ કેવું કામ કરે એ મનથી રાખો એની ટેક, એ મનથી રાખો એની ટેક, તારી બદલી દેશે લેખ તારો, રૂપેલું કિસ્મત જગાડશે. એ મારી ખાડાવાડી ખોડલ વારે આવશે.
ઘણા માણસોને ખાડાવાડી ખોડિયારના ખાલી દર્શન કરવા છે ને હજી આવી નથી ભલામણા પૂરેપૂરી. ત્યાં તમે કહો મેરડી મેરડી ઘડીક રહ્યો ને યાર, બધા દર્શન કરી લે પછી મેરડીને આપણે વગાડવી. ત્યારે એ લાલ કસુમલ ચુંદડી મે સોખલિયારી પા, એ લાલ કસુમલ ચુંદડી મે સોખલિયારી પા, મારી દોડતી આવે રે ખોડલ મારી બોલતી આવે રે. એ આવો નાનો રખડો અને રખડે ઘુઘરમાં, એ આવો નાનો રખડો એ રખડે ઘુઘરમાં, મારી મારી દોડતી આવે રે ખોડલ મારી બોલતી આવે રે. આશીર્વાદ અમને બહુ પડ્યા છે, એ ઓરતા હતા મનના માડી તે પૂરા કર્યા છે, ઓરતા હતા મનના માડી તે પૂરા કર્યા છે. ઓરલ તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે, પડ્યા છે, પડ્યા છે. મારી મારી દોડતી આવે રે ખોડલ મારી બોલતી આવે રે. આજ પૂજા છે ખોડિયાર રહેવાના ભાઈ ગુલાબની પાંખડી ઉડાડી એટલે મને મગજમાં આવી ગયું ભાઈ, કારણ કે સમજણો ડાયરો છે, આ બાજુ ગુલાબ ઉડે છે અને કદાચ જો ગાવામાં કઈ ખામી રહે તો બાકી કેજો ભાઈ. ફૂલ ગજરો રે મારો હીર ગજરો, ફૂલ ગજરો રે મારો હીર ગજરો, દે માલણિયા મારો ફૂલ ગજરો. આની પેલા 10 વર્ષ પેલા ભાઈએ કીધું ને ત્યારે આવા આવી કઈ લાઈટો હતી ને ભાઈ. આ કાંઈ જે અત્યારે ડેકોરેશન એવું કઈ નતું, સાદું ને સિમ્પલ હતું. પણ જેમ જેમ આ લોકોની શ્રદ્ધા થતી ગઈ એમ એમ માતાજીની કૃપા થતી ગઈ ને અત્યારે તમે જો લાઈટો જો ભાઈ. એટલે હે મારી ખોડલ માના, મારી ખોડલ માના, મારી ખોડલ માના ઉછેરા બોલ
બોલમાં મારી લાઈટો પડે બેહી જાઓ હા મારી નાગના કઈડા મેલડી હાડા થડી દીધી વિજાજ એ મારી સવા સડિયાની મેલડી કે મારું કઈડું એ ડગલો નો ભરવા દઉં અને ભાઈ ઉભા ઓછા રહી ગયો કારણ કે પાછળ તો કોઈ દેખાતું નથી એટલે મારી ક્યાં ગઈ મારી સવાસડી હાલા કડ ભાગલા નો ધણી મેલડી તન બોલાવું હે બાપ અરે કદાચ જો ઉગતાના પોરની મેલડી આવી હોય ને કદાચ જો થઈ થવાની વાત નો માંડું દુનિયાની મારી પાસે કાળી નાગણી મેલડી નો હે કે બાંધવા વાળા બંધ બાંધી જાજો ખરગઠી નના મીના બંધન ને નો રેવા દો બાપ મારી ઉંમર નાની છે ભાઈ પણ વાત માતાજીની જે વાર્તા કરું ની હકીકતની મારા બનાવ બની ગયેલો એ જ વાર્તા કરું ભાઈ ખોટી વાત નથી કરતો હા માતાજી કોને કહેવાય અને જો ખરેખર મેલડી જોવી હોય ને તો બોટાદની બાજુમાં રાણપુરની બાજુમાં માલણપુર ગામ અને માલણપુર ગામની માલબા વાંદણી દીકરીને મેલડી એમ કીધું તું જા 9 મહિના 13 દિવસ દીકરો થતો મેલડી જાવ બાપ તેદી દીકરીને વિશ્વાસ નો આવ્યો ને એટલે માતાજીને કીધું કે મારી કદાચ 9 મહિના 13 દિવસ દીકરો થાય મારા કર્મે થયો તે મેલડીએ દીધો એનું પ્રમાણ શું બાપ અને તેદી મારી ધૂળીના ધડીમલાની હવા વેતની કાળી નાગણી એમ કે દીકરી જા આજથી લગી ગમે માતાજીએ દીકરા દીધા છે ને એને લાખાના નિશાન દીધા છે પણ હું મેલડી દીકરો દઉં અને કદાચ દીકરા તો ઘણી ઠેકાણે થયા છે પણ દાઢી હોતો દીકરો દઉં તો રૂડિયો દાઢાડો નામ રાખું મેલડી દેવ રાખી દો મારી વાતમાં જો કોઈને વિશ્વાસ ન આવે કે રાવણ દેવ એમ કહે છે કે વાંદણી દીકરીને દીકરો દીધો ને માતાજી મેરડી એમ કીધું દીકરો દાઢી હોતો દઉં દાઢી વાળો દીકરો દીધો તો ભાઈ અને અત્યારે જો કોઈને વિશ્વાસ ન આવે ને તો હાલ મોજુદ હડાડ કરજુગની માલમાં કોઈને ધક્કો ખાવો હોય તો જી આવજો બોટાદની બાજુમાં રાણપુર અને રાણપુર થી 5 કિલોમીટર માલણપુર ગામ આવ્યું ઈ માલણપુર ગામની માલમાં જે મેલડી માં દીકરો દીધો તેનું નામ રૂડિયો દાઢાડો હતો એ ભૂવો થયો અને મરી ગયો પછી કુટુંબે એમ કીધું કે મારી હવે આને ક્યાં બેહારો અને તેથી મારી રૂડિયા દાઢાડાની મેલડી એમ કે હવા વેતનું લાકડાનું ફળું બનાવો અને ફળાની માલમાં મારા રૂડિયા દાઢાડાનું શેતલ પૂરો અરે રૂડિયા દાઢાડા તો દાઢી આવતી પણ ઈ ફળાને મારા મઠની માલમાં બેહારો જો લાકડાના ફળાની માલમાં દાઢી નો ઉગાડું મેલડી દેવ નો કહેવા
પ્રેમથી બોલીએ શ્રી ખોડલમાં કી આ નિરાતે કોઈ ઉતાવળ નથી આપણે આમ તો તણી દે રોકાવાનું મારી આપે ઉપજા એ માડી નતો ગડો હોની ઉતારી એ મામણ માડી તારો ઘાટ બધાય માતાજી ઘણા કલાકાર ઘણા રાવણદેવ બધાય વાતો કરતા હોય ભાઈ રાણી પઢિયાણી માંથી કાડકા થઈ કાડકામાંથી રાણી પઢિયાણી થઈ રાણી પઢિયાણી માંથી હિંગડા થઈ માતાજી આ દુનિયાની માલમાં એક ની એક જ ભાઈઓ પણ જેવા કામ કર્યા એવું એનું નામ પડ્યું જેમ આપણે વાડા થયા એમ માતાજી નોખા થયા બાકી શક્તિ તો એક ની એક જ છે હમણાં એક ભાઈ મને પ્રશ્ન કર્યો કે રાવણદેવ આપણે જે કુતરી માથે બેઠા હડકાય માતાજી હડકાય કેમાંથી થઈ છે બાપ અને યોગેશભાઈ આપણી આગળ જવાબ તો બતાવે છે પણ હમણાં મેરડીમાં ના ભૂ આવે ને વાત કરી દઉં પણ માં જગદંબા શક્તિ ભોળાનાથના કાન આગળ ગણગણાટી કરે અને ભોળિયોનાથ એને હાથની માલમાં લઈને મોઢાની માલમાં ગળી જાય અને તેની મારી શક્તિ મુખની માલમાં બેઠી બેઠી ભમરીના રૂપની માલમાં એમ કે ગયે ભોળિયા આય ત્રણ લોકના નાથ અરે તું ભલે તારા મોઢાની માલમાં ગળી જા પણ તારી નાભીની માલમાંથી બહાર નીકળીને જો ભગવા લુગડા પહેરીને ભ્રમાણી નો થાવ તેથી તો ભ્રમાણી દેવ નો અવસર આવ્યો રે માનો અવસર આવ્યો રે માનો અવસર આવ્યો રે મારી બ્રહ્માની માવડી નો અવસર આવ્યો ખોડલ માવડી તું એણ જે રે હાલો ને જો વાત આવી
ઓલા ભાઈ આવીને કે 77 માની વગાડી દો. પેલા મેલડી માં પછી 77 માં લઈ લો બરાબર. આમ જોવો જરા હવે આમાં અમારે શું કરવું. એ રાહડે રમે બાયું બેડો ને તમે દો એ સગતી સી કોતર માડી રાહડે રમે દો કોતર માને રાહડો વાલો દો મેલડી કે મારો માન વલવગડા માં રેઠો સરે પણ જલાજ નહીં મારા બૂટિયા ભોકડા નો હોય કોઈ ઠિકાન ભાઈ આમાં ઘણા માણસોએ હડકાઈ માતાજીનો ફોટો જોયો કોઈ હડકાઈ માતાજીનો જે કુતરીની માથે બેઠા છે હડકાઈ માતાજી કહેવાય ભાઈ જે કુતરી માથે બેઠા છે હમણાં એક ભાઈ મને કીધું કે હડકાઈ માતાજી કેમાંથી બીના અને તેથી મેં એને જવાબ દીધો કે મારું ગામ બેટલાની બાજુમાં હરધાર અને હરધાર ને બેટલાની વચ્ચે હડમતિયા ગોલીડા ગામ એ હડમતિયા ગોલીડા ગામની માલમાં કચ્છની માલમાં જેથી કાર્ડ પીડ્યો ને તેથી ચારણના માલધારી એમ કહેવાય પોતાનો પડાવ હડમતિયા ગોલીડાની માલમાં નાખ્યો બાપ પણ એને જ્યાં પડાવ નાખ્યો તો એની બાજુમાં એક નાનકડી ડેરી અને ડેરીની માથે ધજા પણ ચારણને ખબર નથી કે આ ડેરીની માલમાં કોણ છે ભગવાન હોય પીર હોય પેગેમ્બર હોય જે કોઈ હોય અમારા છોકરાનું ધ્યાન રાખે બાપ હમારમાં બે અગરબત્તી કરે સાંજે બે અગરબત્તી કરે અને એક જ પ્રાર્થના કરે માડી અમે કાળ ઉતારવા માટે અમારો વતન મૂકી અને આ બાજુ અમારા પેટના ખાડા પૂરવા આવ્યા છે આ ડેરીની માલમાં જે કોઈ માતાજી હોય ને અમારા દીકરાનું ધ્યાન રાખજે બાપ સમયને દાતા હડમતિયા ગોલીડા ગામની માલમાં બાવડા કલરની કૂતરી હડકાઈ થઈ અને ચારણના જણ હતા એ માલઢોરની માલમાં વ્યા જાય અને બાજુ હતી ને માખણ વેચવા માટે હરધારમાં વ્યા જાય આ બાજુ બપોરનું ટાણું થઈ જાય અને હડમતિયા ગોલીડાની માલમાં જે બાવડા કલરની કૂતરી હડકાઈ હતી ને હડકાઈ કૂતરી ચારણના નેહડાની માલમાં નાના નાના પહોડા રમતા હતા ન્યા જઈ અને 5 છોકરાનો સૂઠા હો ભાઈ લોહી લુહાણ કરી નાખ્યા આ બાજુ ચારણની દીકરીઓ મૈણા વેસી અને નેહડાની માલમાં આવીને પોતાના છોકરાને લોહી લુહાણ જોવે ને ત્યાં તો મૈના મટુકા હાથમાંથી પડી ગયા ભાઈઓ એમાંથી જે 3 બાયુ હતી ને એ ખેતરની માલમાં જે નાની ડેરી હતી ને ડેરીએ જઈને માતાજીને કીધું કે એ નુગરી કદાચ ગાંડા માણાને કઈ જ્યાં હોય મારા ઘરનું ધ્યાન રાખજે તોય ગાંડો ઘરનું ધ્યાન રાખે તું તો માં છો બાપ અને તને તો અમે બે અગરબત્તી દેતા છતાંય અમારા છોકરાનું રક્ષણ ન કરી હકી બાપ તેથી ચારણની બાયુ એમ કહેવા માંડી કે આ ડેરીની માલમાં ગમે એ ધર્મ હોય જો કદાચ આજ આપણા છીણાનું એને ધ્યાન ન રાખ્યું તો આજ આપણે આપણા લોહી છાંટવા પડે આની વાતે ઈ સારણની એક દીકરી દાંતેડીથી એમ કહેવાય લોહી કાઢી અને ડેરીની માથે નાખે બીજી દીકરી ત્રીજી દીકરી પણ ત્રીજી દીકરીનું જ્યાં લોહી ઉડે ને ત્યાં તો ડેરીની માલમાંથી અવાજ આવ્યો ખમા 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 કોણ અરે આની માલમાં બીજું કોઈ નહીં હું વેડવા વાઘરીની મેલડી સૌબા હા કે માડી તું જે હોય પણ અમારા દીકરાનું તે ધ્યાન ન રાખ્યું ને
અને તેદી ડેરીની માલમાંથી માતા મેલડીએ કીધું કે હે દીકરીઓ, કદાચ જો તમે મને 2 અગરબત્તી દીધી હોય અને બાવડા કલરની કૂતરી હડકાઈ જે તમારા છોકરાને કઈડીને વહી ગઈ ને, ઈ 1 ગૌ વહી ગઈ હોય તો ભલે, 2 ગૌ વહી ગઈ હોય તો ભલે, અરે કદાચ જો 25 ગૌ માથે વહી ગઈ હોય અને વેણવા વાઘરીની મેલડી જો બાવડી કૂતરીની માથે પલાણ વારી અને કદાચ જો તારા ડંગે પાસી નો લાવું તેદી હું હડકાઈ મેલડી નો કહેવા. હકીકતની માલમાં હાથીભાઈ વેણવા વાઘરીની મેલડી, પણ અત્યારે તમે એમ કહો કે અમારા માતાજી હડકાય છે, અમારી માતાજી હડકાય છે, હે? પણ ઈ બાવડા કલરની કૂતરી હળમતિયા ગોલીડાના સીમાડાની માથે માતાજીએ કાન જાલી અને કૂતરીની માથે પલાણ મારી અને સારણના નેહડા સુધી કૂતરીને પાછી લાવીને તેની સારણની દીકરીઓ કીધું કે આ મેલડી નથી, આ તો કોઈ હડકાય છે બા. હડકાઈ બની રે એટલે હું રાવણદેવ નો દીકરો કહું છું ભાઈ, તમને કોઈને વિશ્વાસ આવે કે ન આવે, હું તો જો આ બધું પીન બેઠો ભાઈ, આ બધું જાણીને બેઠો છું. અને જ્યાં લગી મન માન્ય છે ને ત્યાં લગી જેના કુળની માનમાં મેલડી હોય ને એ મેલડી જ્યારે ધૂળમાં બેન અને કુટુંબને એમ કે હું દેવ સૌને દેવ જ રહેવા દીજો, કારણ કે દેવ મટીને મને કોઈ દી ડાકણ ન કરતા અને ડાકણ થયા પછી હડકાય તો મને આજે ન કરતા અને કાલે ન કરતા, અને કદાચ જો મને હડકવા આવ્યો અને જો કદાચ તમારું ખાનદાન સાફ ન કરી નાખું તેની હડકાઈ મેલડી નો કહેવા. બીજાની હું વાત કરી ભાઈ, પણ હું મારી જ વાત કરું. 8 વર્ષ પહેલા મારા કુટુંબની માલમાં 15 દી અને 15 દી 1 મહિનું થાય બાપ. 15 દી થાય ને જે 1 મહિનું થાય મારા જ કુટુંબની માલમાં, હું બીજાની વાત નથી કરતો. બેટલા ગામની માલમાં મારા કુટુંબની માલમાં 15 દી અને 15 દી 1 મહિનું થાય. 7 મહિના થયા બાપ. 1 મહિનું, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 15 દી જાય ને ત્યાં બીજું મહિનું ઊભું હોય બાપ. પણ 7 મહિના થયા પછી મારી મેલડીને પૂછવા મીડા લે માડી તારું શું કહેવાનું થાય છે, અને તેદી મારી મેલડી એમ કે આજે મારો હાથ ને કાલે મારો હાથમાં. પ્રેમથી બોલીએ મેલડી માત કી જય. અને ભાઈ હમણાં શામ ગયો તો ત્યારે એમ કીધું હતું કે આ એક ભૂવા ધૂણાવી લ્યો, પછી આવી જાય. આ 4 ધૂણાવ્યા, હવે આવા દો સારું છો. લગાડી જાય પણ હવે મારી માં માથે મોરલી જુના હવે તુજે દી મલાર લાર. અન મારી આયુનો આગેવાન જગ તેત્રીનો જેનો મોડ બંધો કહેવાય, વીર ખેતલો આવે પણ કેવો આવે.
એ સકો ના માયા રે રાજા આવે રે રાજા આવે રે રાજા એ મેણું બારની દવાનો આવે રે મેવાડીનો રાજા મારી ખેલુડી ગુજરાત નો મારી કાડકા તું ધણી કેવાય મારી પેલો પાવો કોને પલટાવ્યો કોના દેવાના પણ ઓલા આબા જેવડા ડુગર ને મે કાડકાએ હલાવી નાખ્યો આબા જેવા ડુગર ને હલાવ્યો તેથી મીઠે મેરણ મારી ગઢ પાવાની કાડકા બાપ પાવાગઢના રાજા પતઈને એમ કે પતાઈ કદાચ જો દારૂના નશાની માલેમાં આંધળો બની જાય મારી ગઢ પાવાની કાડકાનો શેડો ચાલ્યો હોય અને કાલે હવારનો દી ઉગે અને ધોળકાનો રાજા મમદસો ગજરીઓ તારા પાવા માથે સડાઈ કરે અને આ પાવાગઢની માથે જો કદાચ એક કાકરી ગોજી જડવા દઉં તેની ગઢ પાવાની કાડકાનો એક વાર્તા મારી યુટ્યુબ ની માલિકા આવી છે ભાઈ ભાવનગર ની બાજુમાં હર હકોદર અને હર હકોદર ની બાજુમાં રામપરાના સીમાડાની માથે મારી ભૂરિયા વડલાવાળી મેરડી કહેવાય બાપ તેરિયા દુશ્મનની માલપા એ ભાવનગર તાબાનું એક હર હકોદર ગામડાની માલપા આ ધરતીની માનમાં જેથી ભગવાન રૂઠી ગયો ત્યારે યો દુષ્કાળ પડ્યો અને દુષ્કાળની માનમાં ગાયું મકોડા ભરખે માં પોતાના દીકરાને જેવો જન્મ દે એવા દીકરાને શીરીને માં પોતે ખાઈ જાય ભાઈ આવો કાળ પડ્યો આવા તેરિયા કાળની માલમાં કોડીનો દીકરો દેવલો જમોડ જેનું નામ ઓયડીની માલમાં દેવલો જમોડ કોડીનો દીકરો રાતના 12 વાગે પોતાની અર્ધાંગની પોતાની નાર પોતાની બાઈને એમ કે હે મીણબાઈ આ તેરિયા દુષ્કાળની માલમાં આપણે આપણા પેટ નથી ભરી શકતા આપણા આ 9 વર્ષનો દીકરો 8 વર્ષની દીકરી એના પેટ કેવી રીતના ભરશું બાપ પણ એક કામ કર મીણબાઈ અત્યારે રાતના 12 વાગ્યા છે રાતના 12 વાગે આપણા દીકરાને લઈ અને દીકરીને લઈ અને અહીંથી હાલી નીકળવી
જ્યાં હવારનો દી ઉગવાની 1 કલાકની વાર હોય ને ત્યાં આપણા દીકરાને દીકરીને રેઠા મૂકી દઈશું. આપણું જે થવું હોય થાય, પણ કોક હારો માણસ જો આપણા દીકરાને ને આપણી દીકરીને લઈ જાય છે ને તો આપણા દીકરાની દીકરીની જિંદગી બગડી જાય છે, સુધરી જાય છે બાપ. રાતના 12 વાગી ગયેલા, મેઘની રાત જામી ગયેલી, ઝાડ પંખી જપી ગયેલા અને અંધારી રાજની માલપા દેવડનો જમોડ પોતાના દીકરાનું બાવડું ચાલે અને એના ઘરેથી મીણબાઈ 8 વર્ષની દીકરીને કાંખમાં લઈને ધીમે 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 સવારના 4 વાગે ત્યાં તો રામપરાના સીમાડાની માથે પહોંચ્યા. હો ભાઈ, દેવલો જમોડ પોતાની ઘરેથી બાઈને એમ કે મીણબાઈ 4 વાગી ગયા, હવે અહીંયા દીકરાને દીકરીને મૂકી દેવીને આપણે પાછા વળી જાવી બાપ. દેવલા જમોડે પોતાના દીકરાને મૂક્યો. એની ઘરેથી મીણબાઈ ગમે એમ તો એક માં હતી, પોતાની 8 વર્ષની દીકરીને હેઠે ઉતારી અને હેઠે મૂકીને એમ કીધું, બેટા તમારું ધ્યાન રાખજો. એ 8 વર્ષની દીકરીની આંખની માલપા દડ દડા હુડ આલ્યા હતા, પોતાની માનું બાવડું ચાલીને એમ કે માં, એ માં, આવા તો અમે શું પાપ કર્યા છે કે આવડી ઉંમરની માલપા આજે અમારે મારા માવતરથી વિખૂટું થવું પડે છે બાપ. 9 વર્ષનો દીકરો પોતાની બેનની માથે હાથ મૂકી અને બેનના આહુડા લૂસીને એમ કે બેન સાંડી રેજા, આપણા બાપનો આપણી માનો કાંઈ વાંક નથી, આ તેરીયો દુષ્કાળ છે ને આ દુષ્કાળની માલપા આપણા મા બાપ આપણું પેટ નથી ભરી શકે એટલે આપણને રખડતા મૂક્યા છે બાપ. દેવલો જમોડ પોતાની ઘરેથી બાઈ મીણબાઈનું બાવડું ચાલીને એમ કે મીણબાઈ હવે અહીં ઊભું ન રહેવાય, હવે અહીંથી નીકળી જવાય, નકર કોક માણસ જોઈ જાય છે ને તો કાલે આપણી વાતો થાય છે કે દેવલા જમોડે પોતાના દીકરાને રખડતા મૂકી દીધા બાપ. એ દેવલો જમોડ અને મીણબાઈ મેઘલી રાજની માલિપા ત્યાંથી ધીમે ધીમે હાલતા થાય, પણ 8 વર્ષની દીકરી ટગર ટગર આંખની માલિપા ઉડાયેલા હતા અને પોતાના માવતર સામે નજર માંડી ભાઈઓ. એક નાળામાં શેટા દાજ દેવલા જમોડને તો વિશ્વાસ બેહી ગયો, પણ એના ઘરેથી મીણબાઈને એમ જો, ઓહો બરાબર આવા મેં શું પાપ કર્યા છે કે આજ મારા ફૂલ જેવા પહોળા અને મારા વગડાની માલપા હાવલા બોલે છે, એવા વગડાની માલમાં મારે મારા દીકરાને મારી દીકરીને રેઠા મૂકવા પડ્યા બાપ. પણ મીણબાઈ જ્યાં પાછું વાળું જોવે ને ત્યાં તો આમથી 8 વર્ષની દીકરી ગડગડતી ડોટ મૂકે અને આ બાજુથી એક માં ગડગડતી ડોટ મૂકે અને બે માં દીકરી આંગળિયા ભીડી જાઓ ભાઈ. મીણબાઈ પોતાની દીકરીને સાની રાખી, બટા સાની રેજા, અમારો એવો શોખ નથી કે તમને આ રખડતા મૂકવા, પણ અમારા ઘરની નબળી પરિસ્થિતિ છે, ગરીબાઈ આટો લઈ ગઈ છે બાપ. અને તેથી 8 વર્ષની દીકરીને આંખની માલિપા બોર બોર જેવડા હુડાયેલા હતા અને માને એમ કે માં વહીતો જાજે, પણ અમારું માવતર કોણ ઈ તો કેતી જા. અને તેથી મીણબાઈ એક ભારતની નારી એની દીકરીની માથે હાથ મૂકીને એમ કે બટા જેનો કોઈ ધણી નો થાય ને એનો રામપરાના સીમાડા વાળી મેલડી ધણી થઈ જાય. કોઈને વિશ્વાસ ન આવે ને તો ભાવનગર અને ભાવનગરની બાજુમાં રામપરા અને રામપરાના સીમાડાની માથે ભૂરિયા વંડાવાળી મેલડી કહેવાય બાપ. પછી દેવલો જમોડ અને મીણબાઈ પોતાના દીકરાને પોતાની દીકરીને ત્યાં મૂકી અને વિયા ગયા. પણ હાવજડાની જ્યાં દડક આવે, હાવલા બોલે ને ત્યાં તો 8 વર્ષની દીકરી આવી અવાજ હો ભાઈ, આવા ત્યાં તો 8 વર્ષની દીકરીની આંખની માલમાં સતારા ઉડા થઈ જાય, પોતાના ભાઈને બધ ભરે, પોતાના ભાઈને એમ કે ભાઈ હવે આપણો કોણ ધણી થશે, ઈ કોણ ધણી થશે એમ કે નો કે ત્યાં તો ઓટાની માથેથી 80 વર્ષની ડોલડી બની મારી મેલડી આવે બાબો, આવે બાબો.
પછી તો ભાઈ 9 વર્ષના દીકરાને અને 8 વર્ષની દીકરીને ઈ ઓટાની માલમાં ગોખલાની માલમાંથી મેલડી 80 વર્ષની ડોહરડી બની હાથમાં લાકડીનો ટેકો લઈને માથે ભાતું લઈ અને આખી રાત દીકરાને જમાડી રમાડી અને હવારનો દી ઉગે ને ગોખલાની માલમાં મેલડી વઈ જાય ભાઈ 6 મહિના લગી ના હોય લો ભાઈ 6 મહિના લગી માતાજી આવ્યા પણ એક પટેલનો દીકરો ત્યાંથી રોજ ગાડું લઈને નીકળે ઈ જોવે કે આ છોકરો ને છોકરી 6 મહિનાથી આ રમે છે આ કોના છોકરા છે બાપ એક દી ઈ પટેલના દીકરાએ ગાડું ઊભું રાખી અને ઓટાની મારમાં જે છોકરો છોકરી રમતા એને જઈને પૂછ્યું કે તમારું માવતર કોણ છે બાપ તેથી 8 વર્ષની દીકરી એમ કીધું કે અમારું માવતર ગણો જે કાંઈ અમારું ગણો ને આ ઓટાવાળી મેલડી છે બાપ હા કે હા આ મેલડી અમારી માવતર છે તો આ મેલડી શું આવે કે રોજ આવે બાપુ રોજ હાંજ પડે ને એટલે માથે ભાતું લઈ અને અમને બે ભાઈ બોન ને મારી મેલડી જમાડવા આવે છે બાપ એવા બગડાવ ગ્રુપ તરફથી 500 રૂપિયા માતાજીના વધામણા કરે માં જોગમાં જાદુ આપે ત્યાં તો પટેલના દીકરાના સમ રૂવાડા બેટા હવે વાતમાં ધ્યાન દીજો ભાઈ સાંભળજો વાત કારણ કે હવે વાત સમજવા જેવી છે પટેલનો દીકરો પોતાનું ગાડું ત્યાં મૂકી અને ગડગડતી દોટ મૂકે પોતાના ઘીરે જાય અને ઘરની માલમાં નજરની માલમાં બીજું કાંઈ ન આવ્યું પણ ઢોરના કાંઠે રાખવાનું 20 વર્ષનું લોવાઈ ગયેલું ધોહરું મગજમાં આવ્યું ભાઈ એ પટેલના દીકરાએ ઢોરના કાંધે રાખવાનું ધોહરું ખભે નાખી અને ઓટાવાળી મેલડી આવી અને 8 વર્ષની દીકરી 9 વર્ષના દીકરાને એમ કીધું ખરેખર આ મેલડી તારી માં છે કે હા હજે કહું છું ખરેખર કે હા જો ખરેખર આ મેલડી તારી માં હોય ને તો આ 20 વર્ષનું ઢોરના કાંધે રાખેલું લોવાઈ ગયેલું ધોહરું રહ્યું ને એ ધોહરાને ખાડો કરીને દાટું અને એની માનપા પાંદડા આવે તો માનું તારી મેલડી છે બાપ તો 8 વર્ષની દીકરીની એક આંખમાં શ્રાવણ મારી મેલડી બીજી આંખમાં ઈ ભાદરવો જાય એ માં જોજે ખરેખર આ ઓટાવાળી મેલડી જો કદાચ અમારો ધણી થયો હોય ને તો હવે મારી પૈત નો જવા દેતી હો અન આવી હો ભાઈ ઓટાની માલમાં એક નાનકડા ગોખલાની માલમાંથી મેલડી અવાજ કરે ખમા મારી દીકરી જા ઈ તારા પટેલને કહી દે કે ખાડો કરે અને કદાચ 20 વર્ષનું લોવાઈ ગયેલું ઢોરના કાંધે રાખવાનું જે ધોહરું રહ્યું ને એને ખાડાની માલમાં ઊભું રાખી દે અરે એક દી નહીં એ 2 દી નહીં પણ એક ઘડીની માલમાં જો ભૂરજો વડલો ઊભો કરી દો તો મેલડી દેવ કરી દો બાપ બોલીએ શ્રી ચાઉંડ માત કી હાલો હવે ભાઈ ખોડિયાર